તો પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા કચરાના સ્ટેન્ડને સ્વચ્છ ભારત મિશન અર્બન નિર્માણ ગુજરાત અંતર્ગત ઓપન કચરા સ્ટેન્ડનો સદંતર નિકાલ કરવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા જાહેર રોડ ઉપરના કચરા સ્ટેન્ડ નાબૂદ કરવામાં આવ્યા છે અને તે જગ્યા પર સ્વચ્છતા અંગેનો ચિત્રો દોરાવી તેમજ સ્લોગન લખવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। પાલનપુર શહેરમાંથી કચરાના ઢગલાઓ દૂર થાય તેમજ સ્વચ્છતા જળવાય તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા કચરાના સ્ટેન્ડો હટાવી તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો દોરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેને લઈ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, સેનિટેશન શાખાના ચેરમેન પાર્થભાઈ ઠાકોરે સમગ્ર પાલિકાના સ્ટાફને સાથે રાખી શહેરના 1 થી 11 વોર્ડમાં જે જગ્યા પર લોકો વધુ કચરો નાખતા હતા તેવી જગ્યાઓને સર્વે કરી તે જગ્યા ઉપર કચરો નાખવાનું બંધ થાય તે માટે તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો તેમજ સ્વચ્છતા અંગેના સ્લોગન લખાવી તે જગ્યા ઉપર બેસવા માટેના બાકડા મૂકવામાં આવ્યા છે, જેથી લોકો તે જગ્યા પર કચરો નાખવાનું બંધ કરી નિરાંતના પડે બાકડા પર બેસી આનંદ પ્રમોદ કરી શકે છે। આમ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 17 જગ્યા ઉપરથી કચરાના સ્ટેન્ડ હટાવી ત્યાં સ્વચ્છતાના ચિત્રો દોરાવી તેમજ સ્વચ્છતાના સ્લોગન લખાવી બાકડા મૂકવામાં આવતા તે જગ્યાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે।